कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ અને ગંગા મૈયા કી જય। તો આજે તારીખ થઈ છે 8 અને કુંજભાઈ તો લગભગ પહેલાં ફ્લાઇટ ડીલે કહેતા કેમ, પણ પછી ટાઈમે ફ્લાઇટ આવી ગઈ હતી એટલે લગભગ 11:30 બધું ફોન આવી ગયો તો એ સુરત પહોંચી ગયો છે ને અમે જો હવે સામાનનું મીડાસી પેકિંગ કરવા અને આજે જવાનું છે મસૂરી। અહીંથી કંઈક 2.5 કલાક જેવો રસ્તો છે એટલે બધા તૈયાર થઈ જાય એટલે 8 વાગે નીકળીએ। આજનો આખો દિવસ મસૂરી એક નાઇટ કરવાનો પ્લાન છે ને જો મજા આવશે તો બીજી નાઇટ રોકાવું, નકર પછી પાછા કાલે સવારમાં નીકળી જાઉં। એટલે હવે જોઈએ અને આજે ઋષિકેશમાં છે આપણો છેલ્લો દિવસ એટલે પહેલાં તો ગંગાજીના દર્શન કરી આવી। કાલે સાંજે લગભગ આપણે બેઠા કેટલા વાગે 11:30 થઈ ગયા ત્યાં? હા, 11:30 વાગ્યા સુધી ગંગા કિનારે બેઠા હતા, બહુ મજા આવી। એક બેલાવાળું ગ્રુપ આવ્યું છે ને એ લોકોને કંઈ સપ્તાહ હતી, બધા ગેમ રમતા હતા એટલે મસ્ત ગેમ રમતા હતા અને દાંત કાઢતા હતા અને મજા આવતી હતી એટલે 11:30 થઈ ગયા હતા એટલે અત્યારે છેલ્લા પાછા ગંગા મૈયાના દર્શન કરી આવી અને પછી આપણી યાત્રા ચાલુ કરીએ। જો બોલો તો આખું થોડું પૂતું છે બધા ધર્મેશ કુમારની એ તો ક્યારે ઉઠશે ને ક્યારે તૈયાર થાય ઉઠી તો કેટલું લાગે છે, હાથ ભારે થઈ ગયા સવારમાં કેમ જ થાય। આવી ગયા ગંગા કિનારે, સ્વામિનારાયણ મંદિર રહેવાનું છે ને? હા, કહો સ્વામિનારાયણ મંદિર રહેવાનું છે ને? આ ફાયદો તમારે સીધા ઉઠીને 2 મિનિટમાં ગંગા કાંઠે આવી શકો અને જ્યાં કાંઠે બેઠા હોય ને મસ્ત મજા આવે। જો કે હમણાં તો આપણા વિડીયોમાં છેલ્લી વાર હમણાં દર્શન કરી લો પછી તો પાછા ક્યારે આવી નિક્કી નહીં કેમ મસ્ત ખાંડ કરતાં પાણી જર વધી જાય એટલે કુદરતી અહીંયા બેસવાની મજા જ આવે। એમ તો 1-2 કલાક બેઠા રહી તમે ગમે એને પૂછો ને બધા એમ કહો કે ઋષિકેશ જાય એમ થાય કે ગંગા કિનારે બેઠા જ રહીએ એમ। લાઈનો પ્રભાવ જ એટલો હશે પાણીનો ને જમીનનો તો જ એવું થતું હોય ને કે બધાની એક સરખી ફિલિંગ આવતી હોય કે ભાઈ એને બેહવું છે કે જવું નથી એમ। 2 કલાક 3 કલાક 4 કલાક બેહો મજા જ આવે તમને। આવો એક્સપિરિયન્સ કોને હશે કાંઈ ઋષિકેશ આવ્યા હોય અને અહીંથી હલવાનું નામ ન લેતા હોય, જેને જેવો અનુભવ થયો હોય ને એ બધા કોમેન્ટ કરજો કે એનું શું કારણ છે અને તમે કેટલો ટાઈમ અહીંયા બેઠા રહેતા હતી। હાલો રેડી? મેં કીધું ગાંઠ અહીંયા ફૂટી જાય। હા, ટ્રાફિક થઈ ગયો હતો। કેટલી વાર છે તો? આ ચટણી બહુ મસ્ત છે, કઢી પત્તા ચટણી બહુ ફાઇન છે, ગ્રીન હાલો તો આપણે વાવ આવી જાય તો મેળ પડી જાય। ભૂત જેવી લાગશો કોઈ દી ન લાગે જાનું ક્યારે આમ નીંદરમાં ઉઠી તો પેલી ભૂત જેવી લાગે જ નહીં। ભૂરી જ લાગે તો પૂરી જ લાગે ને? દીકરો છે ભાઈ ના એવું બાકી છે? તમે સરસ્વતી નક્કી કર્યું નાવાનું હા, ત્યાંનું માયતમ છે મેં તમને અહીંયા ઋષિકેશમાં એટલું બધું માયતમ નથી। ડૂબકી મારી દીધી હોત તો સવારમાં કીધું તારે લેતા હતા એને બહુ મન થાય પણ મારી જેવું છે અમને મન બધું થાય। ત્યાં જાનું ઘડીકમાં નાહી લીધો 5 મિનિટ ન થાય, 1 મિનિટ જ થાય। નાના શરીરમાં શું વાર લાગે? એમાં પાછા કેટલી બધું ફુવારા બાથરૂમમાં અને ફળફળતું પાણી આવતું હતું, મજા જ આવે ને નાવાની। ચારે બાજુ ફુવારા છે। આ લોકો છે ને ગાંઠિયાની લારી ભરાઈ ગયા છે ને એટલે રોજ સવારમાં ઉઠીને સીધા ગાંઠિયાની લારી જ વયા જાય। અને એ ભાઈ છે આપણે કાઠિયાવાડી રોહિત શાળાના એટલે કંઈ મજાને અલગ કંઈ ન લાગે। અને આજે બનાવે છે એ ફાફડા, કાલ ગાંઠિયા હતા અને ફાફડા છે। હાલો તો આપણે જઈએ। જો એ નાસ્તાની દુકાન ક્યાં છે તમને બતાવું ને તો આપણે સ્વામિનારાયણ આશ્રમ વાળી જે શેરી આવે ને આ શેરીમાં છેલ્લે
સ્વામિનારાયણ આશ્રમ આવે અને આમ ઓલું સહજાનંદ વેલનેસ સ્વામિનારાયણ વાળાનું બીજું જે નવા ઉતારે બને ને નીવડે અહીંયા તો મસ્ત ગરમા ગરમ આજે ફાફડા બનાવે છે ગાંઠિયા બનાવે છે તો ફાફડા છે ને ઓલો કરોડ આપણે સીધું મશીનમાં નાખ્યા ને અહીંયા બેઠા આ કેમ ત્યાં બેઠી ઓલા કાલે ઓલા બેન રેણા થઈને જ્યાં કાંઈ નહીં હાલો કાલે અહીંયા માણસો હમાતો નતો ને હાવ કાલે પીડ્યો છે બોલો એવું છે વાહ જાનું વાહ આ છોકરી કેટલી ડાય છે મને જાનું બહુ ગમે બધું કામ કરાવે જા શું લઈ આવવાનું તમે ચા પીવાની છે કહો વધારે કહો 500 ઘરે લઈ લેવા રસ્તામાં ખાવા બધાને મસ્ત મજા આવી ગઈ ને જાનો નકર અમારે કાંઈ ન ભાવે જાનો નહીં ભાવે તને ભાવે છે ને નકર અમારે ખાવામાં હાટોડી જાય એક રોટલી જ ભાવતી જ ન હોય બીજું બધું હોય કાલે ઓલી બટર રોટી કેટલી ખાઈ ગઈ ફાઇનલી સામાન બામાન બધું કમ્પ્લેટ ગોઠવાઈ ગયો અને આપણે સુરત કેદારનાથ હવે તો ઉલટું થઈ ગયું કેદારનાથ તો સુરત યાત્રા પાછી ચાલુ કરીએ અને જવાનું છે મસૂરી ફાઇનલી નીકળવું તો 8 વાગ્યા પણ વાગી ગયા 9:15 વાગ્યે મસૂરી જવા નીકળ્યા છીએ એટલે પહેલાં તો આપણે ભગવાનની જય બોલાવી દઈ બોલો ગણપતિ ગજાનન મહારાજની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કષ્ટભંજન દેવની જય રામચંદ્ર ભગવાનની જય સ્વામિનારાયણ ભગવાનની જય ખોડિયાર માત કી જય ખોડિયાર માતની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ સીતારામ તો હવે અહીંથી છે 77 કિલોમીટર લગભગ તો 3 કલાક જેવું 11:30 બતાવે છે 11:30 બતાવે કદાચ વચ્ચેમાં આપણે ખોટી થાય તો 12 12:30 મસૂરી પહોંચી જાઉં અને રસ્તામાં તમને હિલી વ્યૂ બધા આવશે એ બતાવી અને જો કંઈક નવું હશે તો એ બતાવી લગભગ ઓલા વોટરફોલ ને એવું આવશે હા એ વચ્ચે આવે તો છે ઘણું અમે બોલી વખતે ગયા ને તે ગયા હતા બચ્ચે જોઈએ હાલો શું આવે છે અને તમને અમારી યારે જોડાઈ લ્યો કન્ટિન્યુ આવું ન કરે ધર્મેશ કુમાર પૂછ્યું આવું ન કહેવાય એમ હું પણ એમાં હાથવાળી વખાણ કરતી હતી તારી કરતા એ કે હારા એ કે 5 દીમાં મેં તને ઓળખી એ લીધા 5 દીમાં ઓળખ્યા ને મેં 2 દીમાં ઓળખી લીધા કીધા પછી મેં 2 દીમાં ઓળખી લીધા પણ છું હું એમ હે પૂછ્યું ગીત વગાડવાનું કીધું તમને તો તમે બિચારીને ક્યાં હોવા મળ્યા મારી બેન મેં ક્યાં કીધું ગુલાબ કાઈ કીધું નથી કોટાડો છે આવા એમ તમારે વિડિયો બનાવવાનું એ એવું હતું ખાલી ઉપજાવી નાખો જાનો એ જાનો તમારી બાજુ બોલે અમારી બાજુ હાસુ વાળી બાજુ બોલે છોકરા કોઈ દી ખોટું બોલે નહીં એ પણ આ તો તોય તમારી બાજુ બોલે હાચું હોય ઈ બોલે ને મારી બાજુ બોલે તમારી બાજુ બોલે છોકરાનો ખોટું બોલે એટલે બીજા કોક ને કયો તો એમ જ આવે તો ખરેખર છે ને અમે જ્યારથી સુરતથી નીકળ્યા ને ત્યારથી અત્યાર સુધી છે ને ત્યાં પછી ચાલુ નથી કર્યું એટલે વિચાર કરો કે મારી પાસે વાતોનો ખજાનો કેટલો હોય છે ખૂટતો જ નથી મજા આવે હવાણ કરે જાય અને કોમેડી હેલી જાય એવું બધું હોય અને આમ તો ગીત ને બધું છે ને તમે એકલા આવો હા બીજા બધા હુઈ ગયા હોય તો સાંભળવાના હોય તમે નિકાલ પાસ કર્યા ઉઠતા હોય ને એને ઉઠાડવાના આવડે કે તમને પાછા તો ફ્રૂટ ને સબ્જીની દુકાન જોઈ ગયા ને લખી તો થોડુંક કંઈક થોડુંક લઈ લે ભેળ બનાવવાનો સામાન લેવો છે મમરા નથી ને મમરા તો અહીં મળી જાય આગળ આમે મમરા તો મળી જાય તો મસ્ત કેરી ખાવાની મને ઈચ્છા થઈ છે તો થોડી થોડી કંઈક કેરી લઈ અને થોડું બીજું કંઈક ફ્રૂટ લઈ લઈ તો પછી છે ને ફ્રૂટનો લીધો મુરમુરે ચાટ મસાલા ટમેટા કાંદાને બનાવજો
મોદી સાહેબની જલમૂરી. મરચા છે અહીંથી હા મેં દેખાય ને ઉપર હોટલ બધી. હા મસૂરી તો કેવું હોય 3 BHK કેટલી રહ્યું? 20 કિલોમીટર. હા તો હવે ઈલી રસ્તો ચાલુ થયો છે. આ હોય જો આ બાજુ મહાદેવ મંદિર કેવું હોય જો પ્રકાશેશ્વર મહાદેવ શિવ મંદિર છે ભાઈ. અને નિયમ પ્રમાણે ગાડીમાં ચટર-પટર ચાલુ થયું છે. જાનુબેનને ક્યારની ભૂખ લાગી હતી. કેદારનાથ ને જાય ને એની કરતા થોડોક રસ્તો આવડો અઘરો છે એમ મને એવું લાગે છે કે નાનો રસ્તો લાગે છે અને થોડોક ઢાળવાળો વધારે છે અહીંયા કરતા. ઢાળવાળો આમ હિલવાળો હશે વધારે, પછી રસ્તો તો ઠેઠથી પોળો જ આવશે. એમ હશે ડબલ પટ્ટી પણ આમ આ સ્પેશિયલ આખો ઓલો હિલી રસ્તો છે. લીલી છે એમાં બળ કરવા વાળો છે. આપણે મહાબળેશ્વર સાપુતારા થઈને જેવું ઓલાને લાંબા ટર્નિંગ હોય અને ટૂંકા ટર્નિંગ હાઈટ ઉપર ચડાવવાનું. બેન ભૂખ લાગી? કાનમાં દાગ પડવા મળી છે. ઘણો ખરો નાસ્તો પૂરો થઈ ગયો કેમ? હા દિવસો ઓછા રહ્યા ને આપણે. દિવસો પૂરા થઈ ગયા, નાસ્તો પૂરો થઈ ગયો. એ જઈને આપણે હોટલે ગોતવાની છે. હોટેલ ગોતીએ પછી એક દિવસનું જ કરવું કે 2 દિવસનું કરવું? અત્યારે એક દિવસનું કરાવાય, એક દિવસનો કરાય. હા પછી જોઈએ છીએ. પછી ભાડું માગવા જવું. હા. 2 વખત એમ થયું. જો પહોંચી ગયા હવે ફાઇનલી મસૂરી. અને રૂમ ગોતતા થોડીક આમ તો વાર લાગી પણ રૂમ મળી ગઈ, વાંધો નથી. રક્ષણ સ્ટેશન અહીંથી રૂમમાંથી બહારનો વ્યૂ બતાવીને તો કંઈક આવું લાગે છે. એમાં એવું છે કે લગભગ ઘણી ખરી પ્રોપર્ટી બધી સોલ્ડ આઉટ ફૂલ છે. 2-4 જોઈ ઠંડી તો લાગશે જ, રાતે વધારે લાગશે તો છે. એટલે એક નાઈટ રોકાવું છે, વધારે કે રોકાવું નથી. એટલે કેવું હોય અત્યારે હોઈ જાય, અત્યારે હોઈ જાવ ને 2 કલાક આરામ કરી લઈએ. હા 2 કલાક આરામ કરી 12:30 થશે. આવું હોય તો ખાલી પછી ચા પાણી પીને અને કેમ્પટી પોલ જાય કે કેમ્પટી પોલ વયા જાવ ને રિટર્નમાં કે મોલ રોડ થતા આવે. ઓકે રેડી. લેવો એટલે બીજું એ કારણ રૂમ ને હજી 1 દિવસની કરાવી છે તો કાલની કરાવવાની છે કે કેમ છે કે નીકળી એ આજ ફરીને પછી નક્કી કરીએ એમ કેમ થાય છે. ટ્રાફિક કાલથી ટ્રાફિક વધી જાય જાય મજા નહીં આવે ટ્રાફિકની બહુ. એટલે જોઈએ હાલો ને ફાઇનલ કરશું આજે એક દી ફરી. આમ છે ને કેવું છું ખબર, હવે દિવસો વધારે ન થાય. હા ગમે અહીંયા તમે ફરવા જાવ ને એટલે પેલા 5 દિવસ ફૂલ એક્સાઇટેડ, પેલા 2 દિવસ તો ફૂલ એક્સાઇટેડ, 3 દિવસ પછી ધીમે ધીમે એનર્જી ઓછી થતી જાય, ફરવાનો ખોટો ઓછો થતો જાય, પછી ઘર સાંભળવા મળે. એટલે 10 દિવસમાં દિવસે તો તમને એમ થાય કાલ ને કાલે ઘેરે પહોંચી જવું છે, આજના જ ઘેરે પહોંચી જવું છે એવું થવા મળે. અમારો આ આપણે પણ નક્કી કરતા 9મો દિવસ છે. સવાર નીકળે હાથે ક્યાંય લઈ ગાડી યાર. આપણો આજ 9મો દિવસ છે ખબર છે? એવું છે? આ 8 તારીખથી આપણે 30 તારીખે નીકળ્યા હતા. તો 9 દિવસ ખબર પડી 9 દિવસ કેમ વહી ગયા. જો કે એ બહુ સારી વાત કહેવાય, ખબર ન પડી 9 દિવસ કેમ વહી ગયા. એટલે મજા અમને આવી છે, મતલબમાં બહુ અને મસ્ત તો ઠંડી છે. તડકો છે ને મજા આવે છે. હવે સામાન બામાન આગળ અંદર મૂકી ઘડીક આરામ કરીએ. તમે ફરવા આવ્યા છો? ખૂબ આવ્યા પહેલાંથી ઈ ગયો કેવો હોશિયાર એટલા હોશિયાર 12 વાગ્યાનો પોતે હુઈ ગયો. આવી તરત હોઈ જાય. મને તો ગાડીમાં એટલું ઘેન ચડતો હતો ને કે એની વાત પૂછો. અમને એટલું નીંદર મને ના છે. હવે કેમ હવે તો જવું જ પડે. હાલો હે કાંઈ નથી ખાવું. હાલો તૈયાર થાવ એટલે નંબર મારી માં ત્યાં લઈ જાવ તો ડિસ્ક કાંઈ શું છે એમાં? આલુ પરોઠો એક મગાવ્યું નીચેથી જાનું પીણાનું. શું ચાલુ કર્યું? નાસ્તો પૂરો કરો હવે. ભાઈ ભેળ શું ભાવ છે ડીશનો? ડીશનો ભાવ નતો, ગ્લાસનો ભાવ. બધી દુકાન જો હોટલે ને હોટલે આગળ દુકાન દુકાન બંધ કરી દીધી. દુકાન ખોલી છે પણ બહુ કષ્ટ આપણે આ ક્યાં જોયો છે? કોને ખબર. નથી આપણે ક્યાં ભેખડમાં ભરાણા હોય તો સોલાઈ હોતી ને બધું એવું કઈ ચૂ નથી. ક્યાંકથી પડ્યું હશે કાં કોઈક છોકરા રમતો કરી હશે. એવું હોઈ શકે. તો દુકાન કસ્ટમર ન મળે એટલે બંધ કરી દીધી. હવે આગળ જઈને પછી સારા પોઈન્ટ ખોલીએ ને તો બરાબર, તો હાલે. હાલે. પેપર આગળ જે કોથળી મૂકી એમાં આ 2 કોમેન્ટ આવી હતી. લાય એક આપણે આજે ઓલો વિડીયો મૂક્યો ને આપણે સોનપ્રયાગથી નીકળ્યા ને ઋષિકેશ જતા ઈ એટલે એમાં એક બેને કોમેન્ટ કરી હતી
એ કે બદ્રીનાથ આપણે નથી જવું એમ કારણ કે બદ્રીનાથ જઈ આવજો કે ત્યાં ક્યાંય કરતાં ઠંડી ઓછી હોય છે પણ મેં તો અમારે પહેલાં જે અમારા સંબંધી ગયા ને એને કીધું ટાઈડના ઠરી ગયા ને એટલી ઠંડી છે, ઠંડી ઓછી નથી. અને એક કોમેન્ટ હા એક પણ હાલવાનું નથી બદ્રીનાથ છે ને કે છે, હાલવાનું નથી. બસ કે તમારે ગાડી ટેક ઉધી એટલે કરી એમ વાંધો ન આવે. ત્યાં સુધી ગયા છો કે આગળ કે જતા હો. અને એક આવી જાનુની તમે કે જાનુ લગ્નમાં જવા ના પાડો છે કે તમારે જવું પડે, તમારે કે કન્યાદાન કરવું પડશે. કન્યાદાન કરવા અહીંયા તાણ નથી એટલા છે. જાનું એક જ છે. એને 2 પેઢીમાં છોકરી હા, નથી 2 હોય. પેઢી એક છોકરી છે તો એનો વારો તો આવે કોઈ બી આડકી આવે તો આપણે નોંધ કરાય ને કાણકીનું ન કરાય એવું હોય એમ ને એવું હોય. કાણકીનું કન્યાદાન મામા ન કરીએ કે આપણા કુટુંબની દીકરી હોય ને. હવે છે ને જવાનું નક્કી કર્યું પટ્ટા વોટરફોલ છે એટલે અહીંયા થોડીક રમતગમતની એક્ટિવિટીની બધી વસ્તુ છે એટલે છોકરાઓને જાનું ને ક્યારનું એડવેન્ચર કરે છે. હા ઓલો અબુન માટે હતો આ જાનું માટે જાવું તો કેમ્પટી ફોલ ભાવે. કેમ્પટી ફોલમાં છે ને નાવું કોઈ નથી એટલે ખાલી વોટરફોલ જોવા તો અહીંયા હું જાઉં. હા જાનું નાવું છે નાવા દેવી નથી. હા એ નાવા દેવી નથી કારણ કે બધા છે ને તો બતાવી જમી ગયા છે અને લઈ રહ્યા છીએ થાઈલેન્ડનો બામ સૂંઘી રહ્યા છીએ એવું છે. એટલે અને બીજા બધા છે તે ઓલા હિલ પોઈન્ટ હોય, કોઈ જૂનું બિલ્ડિંગ હોય અને ઉપરનો ટોપનો પોઈન્ટ હોય તેવું છે. તેની કરતાં છોકરાઓને મજા આવે એટલે ત્યાં જઈ અને હું એડવેન્ચર કરે છે જોઈ. કેમ્પિંગ ગાયની ડિમાન્ડ હતી ને રસ્તા બતાવવાની તો આપણે રસ્તા બતાવી દઈએ. તો મસૂરીના રસ્તા છે જો ગાય બેઠી ઓલા કરતા થોડાક આમ વળાક ને ઢાળ ને વધારે છે કે નહીં? અહીંયા છે ને આમ ઢાળ વધારે છે ને એટલે થોડુંક ત્યાં આપણે ફાસ્ટ ગાડી હાલે એટલી ફાસ્ટ ન લાગે, ધીમી આખી પડે. ધ્યાન રાખવું પડે, પાછી બહુ પડે. હા ઓલા પણ એટલું બધું ઘડીક ઊભી રહી ટ્રાફિક હોય ને ત્યારે બહુ ધ્યાન રાખવું પડે. પણ હાલ દહેરાદૂનનું મસૂરી ને આપણું સાપુતારા નહીં એની કરતા નજીક અને દહેરાદૂન થી 30 હા સીધું સીધું ને આમ હિલ સ્ટેશન હા લઈને જવું છે. અમારે ભણવામાં આવ્યું હતું. હું જો તો પહોંચી ગયા પટ્ટા વોટરફોલ. પણ વોટરફોલ ક્યાં છે ને નીચે જાય પછી દેખાય અને બધી અલગ અલગ એડવેન્ચરનું છે. દેખાય જાનું કાંઈ જોઈ લીધો રિસ્કા રહ્યા વાહ હે દોરિયામાં ત્યાંથી આમ 12 હિંચકા કાઢવશે. હાલો જાય નીચે પણ રસ્તો બહુ ડેન્જર હતો. ઉપરથી આખો છે ને ફૂલ ઓલા યુટર્ન આવતા હતા. તો 2 વસ્તુ હતું ઉપર ગાડી પાર્કિંગ કરી ને થાજો રોપે આવે છે તો રોપે એમ નીચે આવે. જો હિંચકે જો જાનું જોયું કેમ થાય હિંચકા જો મોટા પેલા હિંચકા કહેવાય ને તો અહીંયા છે ને અલગ અલગ ઓલા વોટરફોલના સ્ટેપ છે. કોઈને નવું કરવું હોય ને તો નવા એવા તો તમને બતાવું ઘરે. આગળ તો ઓલા રેસ્ટોરન્ટ એ વચ્ચે વોટરફોલ અને જાય છે ઉપરથી ત્યાં ઓલા કેમ્પી ફોલ જેવું એની કરતાં થોડોક અલગ છે. હાલો આ લોકોને જો પૂછ્યું કોઈને કાંઈ ખાવું પીવું હોય ને એન્ટ્રી છે ને 50 રૂપિયા એન્ટ્રી ફી છે અને એટલી વસ્તુ અહીંયા કરાવડાવે છે. તો જાયન્ટ સ્વિંગ છે, સ્કાયલિંગ બ્લોક ઇન્જેક્શન એક્ટિવિટી બધી અહીંયા કરાવડાવે છે. હવે જોઈ જાણો બેન કેટલી કરે છે. ચાલો તમારે બેને કયું એડવેન્ચર કરવાનું? 3 ગેમ છે ગમે એ જે કરવું એ ગયો. 3 ગેમ બે કામ તો કરીશ બે વાર મોટું એડવેન્ચર મોટું એડવેન્ચર હમણાં છે ને રેટ તમને બતાવી ને કંઈક આ પ્રમાણે છે. અલગ અલગ ગેમના એવા છે અને કોમ્બો છે 3-5 ગેમનો. એમાં જાનુ બેન અમારે કયું સિલેક્ટ કરે છે? કયો કરવાનો જાનુ? કયો કરવાનો?
રિપ્લાઇન તો કરીએ ચાલો બીજું અબોને છે ને જાવડા કરવાનું છે એમાં કાંઈ વાંધો નહીં અબુભાઈ સ્વિંગમાં ગયા છે જોઈ કેવો એક્સપિરિયન્સ રહે છે એટલા ઉપર લઈ ગયા મૂક્યા ગયા છે મારે જાનુબેન તો અબુભાઈનો વારો પૂરો થયો જાનુબેન ગયા છે જોઈ કેમ થાય આ બિલ્ડિંગ આખો એમાં ગેમ ઝોન છે અલગ અલગ માળમાં બધી અલગ અલગ ગેમ રમાડે છે બધા રોપે ઉપર જવું હોય ને અને આમાં જેટલા ઉપર હવે સ્વિમિંગ પુલ તમે આપણે જોયા ને એ બધા નેચરલ પાણીના છે અહીંથી આ પાણી બધું ભેગું કરી અને બધા સ્વિમિંગ પુલમાં લઈ જાય ત્યાંથી પછી કાંઈક ઓલી સ્લાઇડ જેવું દેખાય છે હું હોય ખબર નથી એમાં કોઈ માણાય નથી અત્યારે મસ્ત ફોટોગ્રાફી થાય ને એ જગ્યા હતી પણ હવે જવું છે ક્યાં જવાનું છે ભૂખ લાગી છે કેમ હા એટલે થોડુંક મોદી સાહેબની જલમૂરી ખાઈ ને પછી જાય મોલ રોડ તમારે થોડું ઘણું શોપિંગ બોપિંગ માર્કેટમાં આટા વીટા મારો અને પછી ત્યાં જમીન આજે ભાઈ એવી એમ જગ્યા મસ્ત છે મજા આવે એવી અલગ અલગ કેમ અહીંયા ફોટા પાડવો છે જાનું અમારે જાનુબેને લીધો ટ્રોફો અબુભાઈનું મોસંબી જ્યુસ કેમ છો ભાઈઓને મજા આવી ને હવે કંઈક એનર્જી આવશે હજી માથે જ્યુસ પી લો ભૂખ લાગી હતી પાણી પીતો પાણી પી ગયો મસ્ત મજા આવી ગઈ છે હવે તેલ ખાવા આપણે ભાઈ મમરાની થેલી હતી કે નહીં મમરાની થેલી હતી કાંદા હતા ટમેટા હતા કાંદા હતા ટમેટા હતા મમરા જ હતા ખાલી કાંદા ટમેટા હોટલે પડ્યા હતા હોટલ જ નીકળ્યા ને તે વિડીયો મેં બતાવ્યા હતા એમને જો ભેળ બનાવવાની તૈયારી કરે છે એટલે ગાડીમાં જ પડ્યો છે હાલો સનસેટ પોઈન્ટ જવું છે ના ના આપણે ઉભા રહેવું સનને કેવું સેટ થા બોલો બજેટ ફરવું છે જવું છે પણ હાલવું નથી શામ થઈને દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે નાથ મારો રાજા રણ છોડશે એણે મને માયા લગાડી રે માયા લગાડી મારા નાલા માયા લગાડી મારા નાલા મને માયા લગાડી રે રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે એણે મને માયા લગાડી રે 1.5 કલાકથી પાર્કિંગ ગોતતા હતા જ્યાં પાર્કિંગ મેળ્યું તો માર્કેટ હોય હા પાર્કિંગ પાસે પોપ આવ્યા ને હતા પોલીસ વાળા કે હવે ત્યાં નહીં ફૂલ થઈ ગયું આગળ સાઈડમાં જવા ગયો તો ફરીને પાછા 1.5 કિલોમીટર બાજુ અંદર આવ્યા
હવે અહીંથી પાછું તો મોલ રોડ જવું હોય ને તો 1 કિલોમીટર હાલીને જવું પડે એમ છે. અને હવે તો મારીએ અને જોઈએ કંઈક સારું રેસ્ટોરન્ટ મળે ને ફાઇનલ કંઈક ખાઈ લઈએ કેમ. અને અહીંથી કંઈક બારોબાર નીકળાતું હોય નીકળી જાય. મોલ રોડમાં તો લગભગ જોઈ ગઈ દવાઈ અત્યારે બરાબર સનસેટનો ટાઈમ થયો છે પણ આ બાજુ છે એટલે દેખાય નહીં. ઓલી કરો ને તો સનસેટ દેખાત અને પાર્કિંગમાંથી છે ને તો કંઈક આવો વ્યૂ આવે છે બધે મસ્ત છે. હાલો કેટલી ખરીદી કરી હવે? કાંઈ નહીં જમી લઈએ પાવભાજી ખાઈ. શું ખાવું જાન ફોન લઈ ગયો. હે એમ બોલ છે ને તો સામે અમૃતસરી પાવભાજીનો બોર્ડ વાંચી લીધું. પાવભાજી ખાવાની ઈચ્છા થઈ છે અને આખા રોડમાં ટ્રાફિક બહાર ગાડીઓની એટલી લાઈન અને અંદર માર્કેટમાં એટલી લાઈન કરી છે. ભાભી કોને મળે? કેટલી સર્વિસ આપે છે. કોળીએ ખવડાવી તો ભાભી ખવડાવશે ને ભાઈ બી લાવશે. હા લાવો ભાણિયા ભાઈને કરી દેવું હા, પડે. એટલે તો મસૂરીમાં છે ને મસ્ત એક લાવો ભાણી રેસ્ટોરન્ટ હો ભાણે અને એક અને હું ઓર્ડર આપ્યો તો ઢોસા પંજાબીમાં કાજુ કરીની સબ્જી રોટી બટર રોટી મંગાવી છે અને 2 ઢોસા આ બે માટે 2 ઢોસા મંગાવ્યા હતા બે માટે. હા બે ને મૈસૂર મસાલા ઢોસા અને શરદી થઈ છે ને સૂપ પીવાનું છે મંચાવ સૂપ પીએ થોડીક શરદી હળવી થાય. મંગાવ્યું છે તો બધું કહેવાનું ભૂલાઈ અને કાજુ કરી ચાનું બેની ડિમાન્ડ હતી મામા મહિનો કરવા કઈ આવશે? કાજુ કરીની. મામા મહિનો કરવા ક્યારે આવશે? આપણે ફામે કરીએ મામા મહિનો આ થોડો મામા મહિનો કહેવાય. આ મામા મહિનો થોડો કહેવાય. આ મામા મહિનો કરી તમે તો બઠ્ઠા પડી જાય. આ મામા મહિનામાં તમે બઠ્ઠા પડી જાય. નહીં ભાઈ પૂરેપૂરો નહીં દેવી થોડોક દેવું. હે જાનું આજ મામા મહિનો ગયો. આજ ગણાય ને ફામે જઈ નહીં મામા મહિનો કરવા. બધા વ્યુઅર્સને તારો અવાજ સાંભળવો હતો તારો ને અભુનો. અભુનો અભુ બધાને સાંભળવા આપણે ફરીથી કે હું ઓર્ડર આપ્યો? કાજુ કરી પછી સૂપ 2 ઢોસા. ઓકે જાનું કંઈક બોલ ને. હજી એક વસ્તુ ભૂલાય હું ભૂલાય બટર નાન. બટર ના આ પપ્પા રોટલી ને મને ના 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 અહીંયા કાલ હતી ને રોટલી હતી હું આપું? ના ના નથી હા, તો મને ઈ નાના ના ના મને ના ના રિહાઈન વહી જાવ બહાર ઓલા બેનની જેમ. ઈ બેન વિડીયો જોતા હશે ને તો તને કોમેન્ટ કરશે. એમ થોડી ખબર છે ક્યાંની વાત કરે. કાલે છે ને અમે એક જગ્યાએ ગાંઠિયા ખાવા ગયા હતા ને અમે એક કપલ બાંધ્યું હતું ગાંઠિયા ખાતા ઈ બેન રિહાઈન બહાર વી આવ્યા હતા. તમે વિડીયો જોતા હોય ને તો એવું નહીં કરતા કોઈ બિચારો કેવો ભૂંડો લાગતો. આપણે થોડા પણ વિડીયો લીધા છે. નહીં ઈ બેન ને કહું છું ઈ બેન જોતા હોય તો. ને આપણો વિડીયો તો છે ને આવું ન કરાય કોઈ બહાર નીકળીએ ને તો યાર રોતા હતા પાછા બેઠા ક્યાંક બહાર નીકળી તો ઓલા રોતા થોડા બિચારા પણ ટિકિટ કરાવી જોઈએ કે મારે વહી જવું છે. એવું આવું ન કરાય. ઓલા ભાઈ બિચારા કે તમને સુરતથી સૌરાષ્ટ્રથી અહીં લાવ્યા સુરતથી સુરત લાવ્યા સુરત આવી લાવ્યા. સુરતથી આવ્યા હતા ઠેઠ હરિદ્વાર લઈને આવ્યા ને તમે થોડીક એ વાતમાં રિહાઈને બેહો ઓલા બિચારાને હું સમજવું એ પાછા ગ્રુપમાં આવ્યા હોય બીજા બધાને અમે ભૂંડા ન મને કેવી મજા આવી બધાને. બહુ મજા આવી પણ એટલા હતા ગુજરાતી તો બધા આમાં આવી ગયા. હા તો ગ્રીન વેજીટેરિયન રેસ્ટોરન્ટ છે મોલ રોડમાં. ઉપરથી આમથી નીચે આવો ને ઢોસા નહીં ખાવાના. હા ઢોસા કોપરેલ તેલમાં આવે છે. ભાવતા હોય તો ખાવાના. નહીં તો કોપરેલ તેલમાં આવે આપણે ગુજરાતી ન ભાવે. બાકી પાવભાજી બોલો પાવભાજી તો નથી સાંજે પણ પંજાબી મસ્ત પંજાબી મસ્ત હતું. હવે હવે ચલતે ચલતે ગાડી સુધી જાય ગાડી તક જતા અને હોટલ બાજુ પ્રયાણ કરીએ. મને થવું ન થવું આને હોઈ જવું છે અને ઓલીને લૂડો રમવો છે. ગંગા કિનારું કહેતી હતી તું આવતી હતી. આ સ્ટાવતી હતી અલા 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 પણ એને બાણકે લઈ ગઈ. તમારે શું કરવું પડે ખબર? સવારે 7 વાગ્યા નીકળવું હોય ને તમારે આ લોકોને છે ને 6 વાગ્યાનું કેવું પડે. શું કામ? તો 1 કલાકે મેં સવારમાં વિડીયો કોલમાં તમારી વાત ભાઈ, સાંભળી. અમે ગમે એટલા મોટા નીકળીને સહેલું તમારું કામ બાકી હોય. એ ભલે ને બાકી હોય એમ થોડા હોય અમારું. એ તો વહેલા નીકળો એટલે અમારું કામ પતી જાય. કાં ચાનું મોટું કોણ કરે? તમે મોટાડી બેહો, બેહો. ઓલી ઢીંગલી આપણી પાછી લઈ લેજો. જાનું નથી દઈએ હવે. ઈ મેં એક બાજુ કરી દીધું, એ બી. સાનું